નમસ્કાર દર્શક મિત્રો, દેશની અર્થવ્યવસ્થાને ફરી પાછો દેશના સેન્ટ્રલ બેન્કર એવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુસ્ટર ડોઝ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વખતે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંને ઘટાડાયા છે. ₹15,000 કરોડ જેવી રકમ એક્સિમ બેંકને આપવામાં આવી છે. 3 મહિનાનો મોરેટોરિયમ પીરિયડ હતો ઈએમઆઈ ભરવા ઉપરનો, એ વધારીને હવે 6 મહિનાનો કરવામાં આવ્યો છે. આવા શ્રેણીબદ્ધ પગલાની સાથોસાથ રિઝર્વ બેંકના ગવર્નરે 2 અગત્યની બાબતો વિશે પણ મોઘમમાં કહ્યું છે. એક એમનો એવો આશાવાદ છે કે મોંઘવારી વધી રહી છે અને મહદઅંશે ફૂડ આઇટમ્સના કારણે વધી રહી છે, તે એકાદ ક્વાર્ટર પછી કદાચ ઘટશે. અને બીજો, જે અત્યાર સુધી કહેવું કે નહીં કહેવું, કહેવું કે નહીં કહેવું એ દ્વિધા હશે, એમાં આજે બાંધ્યા ભારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એવો ઇશારો કર્યો છે કે ચાલુ નાણાકીય વર્ષ એટલે 2020-2021 વિકાસના દરની દ્રષ્ટિએ નકારાત્મક હોઈ શકે છે. હજુ એમણે એના આંકડા નથી આપ્યા. સામાન્ય રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આંકડા આપતું હોય છે, પણ આ વખતે ખાલી એમણે અંગુલી નિર્દેશ કર્યો છે. બીજી વાત, રેપો રેટ ઘટ્યો, એના કારણે ઈએમઆઈ ઓછો થશે, લોન સસ્તી થશે, પણ સામે એનબીએફસીને આ મોરેટોરિયમ વધ્યું એના કારણે જે રિકવરી આવવાની હતી તે નહીં આવે તેની ચિંતા પેઠી છે. એ ઉપરાંત જે વધારો થયો આ 31મી ઓગસ્ટ સુધીનો, એ પૈસા ક્યાંથી શું કરવાનું, એને ઘણા વખતે એવું ઘણા લાંબા સમય સુધી એવું મનાતું હતું કે આ મોરેટોરિયમ પીરિયડ આપ્યો એટલે એ પૈસા આપણે નથી ભરવાના, હવે 3 મહિનાનો ઈએમઆઈ નહીં ભરવાનો, પછી નવેસરથી શરૂ થશે. ના, એવું નથી. આ 6 મહિના દરમિયાન જે પૈસા ભરવાના થશે તે અલગ ખાતામાં જશે અને એને ટર્મ લોનમાં એટલે લાંબા ગાળાના તમારા ધિરાણ તરીકે લઈને પરત ભરવાના રહેશે, એવી સ્પષ્ટતા આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી છે. રિવર્સ રેપો રેટ પણ ઘટાડ્યો છે. અપેક્ષા એવી છે કે રિવર્સ રેપો રેટ ઘટશે એટલે બેંકો જે નાણાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પાર્ક કરે છે, વધારાના નાણાં, તે પાર્કિંગ એમના માટે અનાકર્ષક બનશે અને એ નાણાં બજારમાં વધારાની લિક્વિડિટી તરીકે લઈ આવવા માટે બેંકો બાધ્ય બનશે. આપણે ચર્ચા કરીશું આજે. આપણી સાથે વરિષ્ઠ નિષ્ણાતોની પેનલ છે. પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયા, એક ટોચના અર્થશાસ્ત્રી આ દેશના, એ કોઈ વધારે પરિચયના મોહતાજ નથી. ભાઈ અમલદત્ત ધ્રુવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પછી ખ્યાતિ પ્રાપ્ત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ, અત્યારે આઈઆઈએમ અમદાવાદ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા EDI ના વિઝિટિંગ પ્રોફેસર, અને સાથે શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી ભાઈ શ્રી
હેમંતભાઈ શાહ, આમ એક ખાસી ભારેખમ કહી શકાય એવી નિષ્ણાત પેનલ સાથે આજે આપણે આ ચર્ચા કરીશું અને એમાંથી શું નીપજે અને આજે જે રિઝર્વ બેન્કે નીતિ જાહેર કરી એની આપણા અર્થવ્યવસ્થા પર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની શું અસરો પડશે એ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. ધોળકિયા સાહેબ, શરૂઆત આપથી કરવી છે, કારણ કે આપે વખતો વખત આ નીતિ ઉપર ખૂબ જ વિશદ ચડાવટ કરતી વાતો કરી છે. શું માનવું છે આપનું, આજે જે નીતિ જાહેર થઈ એના શું પરિણામ આવશે આપણી અર્થવ્યવસ્થા પર? આજે જે મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ પછી જે નીતિ જાહેર કરવામાં આવી એ 2020માં રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી ક્રેડિટ પોલિસીની નીતિના સંદર્ભમાં જ કન્સિસ્ટન્ટ રીતે આગળ વધી રહી છે. એટલે જે પગલાઓ રિઝર્વ બેંકે શરૂ કર્યા હતા લેવાના અને 27મી માર્ચની એનાઉન્સમેન્ટ્સમાં જે કહેવામાં આવ્યું હતું એ જ લાઈન ઉપર આ વસ્તુને આગળ વધારવામાં આવી રહી છે. માર્કેટમાં ઘણા બધાને નવાઈ લાગી કે ભાઈ આ રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ તો જૂનના ફર્સ્ટ વીકમાં હતી, પણ પ્રોએક્ટિવલી એમણે એને પ્રીપોન કરી અને મેના ત્રીજા વીકની અંદર એની જાહેરાત કરી દીધી. એટલે અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે મોનેટરી પોલિસીએ એક્ટિવ રોલ ભજવવો પડશે એ બાબત વિશે રિઝર્વ બેંક સચેત છે, સજાગ છે અને ખાસી એક્ટિવ છે. એ વસ્તુ આનાથી સાબિત થાય છે. હવે આજે જે મેજર્સ લેવામાં આવ્યા એમાં ખાસ કરીને રેપો રેટની અંદર જે રિડક્શન કરવામાં આવ્યું 40 બેસિસ પોઈન્ટનું, 27મી માર્ચે એ 75 બેસિસ પોઈન્ટનું રિડક્શન કરવામાં આવ્યું હતું અને આજે 40 બેસિસ પોઈન્ટનું રિડક્શન કરવામાં આવ્યું એટલે 115 બેસિસ પોઈન્ટનું રિડક્શન 2 મહિનાના ગાળામાં રિઝર્વ બેન્કે કર્યું. એટલે ખાસો એવો ઘટાડો આપણા વ્યાજના દરની અંદર કરવામાં આવ્યો અને રિવર્સ રેપો રેટની અંદર 155 બેસિસ પોઈન્ટનો ઘટાડો 2 મહિનામાં થયો. કારણ કે 27મી માર્ચ પછી એપ્રિલ મહિનામાં બીજો ઘટાડો કર્યો અને અત્યારના ત્રીજો ઘટાડો કર્યો. એટલે ઇન્ટરેસ્ટ રેટ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રિવાઇવ ધ ઇકોનોમીનો ઉપયોગ રિઝર્વ બેન્કે ખાસા પ્રમાણમાં કર્યો. પણ સૌથી મહત્વની બાબત એ છે કે આનાથી કોસ્ટ ઓફ કેપિટલ ઓછું થશે અને હવે રિઝર્વ બેન્કે ટ્રાન્સમિશન મિકેનિઝમ ઉપર લીગલ ફ્રેમવર્ક કરેલું છે, જેને કારણે ટ્રાન્સમિશન હવે એન્ટાયરલી બેંકની ડિસ્ક્રિશનમાં નથી. ટ્રાન્સમિશન મેન્ડેટરી છે. એ ટ્રાન્સમિશન જે મેન્ડેટરી છે એને કેટલી ઝડપથી કરવું અને કઈ રીતે કરવું એના વિશે વધારે ક્લેરિટી હોત તો આ જે ટ્રાન્સમિશન મિકેનિઝમ ઉપરના ડાઉટ્સ એક્સપ્રેસ કરવામાં આવે છે તે ન થયા હોત. પણ હું એમ માનું છું કે એક ફોર્ટનાઇટની અંદર ધીમે ધીમે ટ્રાન્સમિશન મિકેનિઝમ શરૂ થશે અને કેટલીક બેંકો તો વ્યાજના દરોની ઘટાડો એનાઉન્સ કરવાનો ચાલુ કરી દેશે આવતા અઠવાડિયાથી, એમ હું માનું છું. પણ મહત્વની વાત એ છે કે શોર્ટ ટર્મ ઇન્ફ્લેશનની અંદર વધારો થશે કારણ કે આ લોકડાઉનને કારણે થઈને એક જાતની અછતની પરિસ્થિતિ સર્જાઈ અને એને કારણે પ્રાઇસીસ ઉપર પ્રેશર આવ્યું અને એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનું જે હેડલાઇન ઇન્ફ્લેશન છે એ વધી ગયું છે. તેમ છતાં રિઝર્વ બેન્કે એકોમોડેટિવ સ્ટાન્સને બદલ્યું નથી. એ ઘણી પોઝિટિવ વસ્તુ છે. એટલે એનો અર્થ એ થયો કે આરબીઆઈ ભવિષ્યમાં રેટની અંદર બીજા ઘટાડા થશે એ વસ્તુને રૂલ આઉટ કરતી નથી. અને બીજો સંકેત એ પણ આપ્યો કે ફર્સ્ટ હાફની અંદર ઇન્ફ્લેશનનો રેટ વધશે પરંતુ સેકન્ડ હાફની અંદર હેડલાઇન ઇન્ફ્લેશન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનું ઘટશે અને ઘટશે એટલે જે 4%નું ટાર્ગેટ છે એની આજુબાજુ આવશે અથવા એથી નીચે જશે. હવે આ બધી વાતો તમે જુઓ તો એનો અર્થ એ થયો કે
જેટલા શક્ય હોય એટલા ઇન્ટરેસ્ટ રેટ્સને ઘટાડી રહ્યા છીએ, પણ તેમ છતાં આપણે એ વાતને ભૂલવી ના જોઈએ કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર અત્યારના ઇન્ટરેસ્ટ રેટ્સ આર ઝીરો ઓર સબ ઝીરો, ઓલમોસ્ટ ઝીરો વ્યાજનો દર થઈ ગયેલો છે મોટાભાગની ડેવલપ કન્ટ્રીઝની અંદર. એની સરખામણીમાં આપણે ત્યાં હજી 4% રેપો રેટ છે. એટલે આપણે પાસે હજી ઇન્ટરેસ્ટ રેટ રિડક્શન માટે ઘણો સ્કોપ છે. હવે આ વાતને નોમાં બીજું સિગ્નિફિકન્ટ આસ્પેક્ટ જે આરબીઆઈની એનાઉન્સમેન્ટમાં આજે કરવામાં આવ્યું તે એ ઇકોનોમિક આઉટલુક. ઇન્ફ્લેશનનો આઉટલુક અનસર્ટન છે એમ એમણે કહ્યું, પણ અત્યાર સુધી જીડીપી ગ્રોથના આઉટલુક વિશે એમણે સ્પષ્ટતા નહોતી કરી. એમણે કહ્યું હતું કે ઘણું અનસર્ટન છે. 27મી માર્ચે એમણે કહ્યું હતું કે બંને આઉટલુક અનસર્ટન છે. આજે પહેલી વાર ઓફિશિયલી આરબીઆઈએ એનાઉન્સ કર્યું કે 2020-21ના ફાઇનાન્શિયલ યર, એટલે આપણું જે કોવિડ યર છે તે, એની અંદર આપણું અર્થતંત્રનો વિકાસનો દર નેગેટિવ ટેરિટરીમાં જશે. That means for the first time Indian economy is heading for a negative GDP growth, contraction. હવે IMF આજથી 1.5 મહિના પહેલા એનાઉન્સ કર્યું હતું કે વિશ્વના દેશોમાંથી 95% દેશોની જીડીપી કોન્ટ્રાક્ટ થશે આ વર્ષે, પણ ઇન્ડિયા અને ચાઇનાને એમાં એક્સેપ્શનમાં રાખ્યું હતું અને 1.5% જેટલું જીડીપીનો ગ્રોથ પોઝિટિવ ઇન્ડિયામાં હશે એવી આશાવાદ વ્યક્ત કર્યો હતો. પણ તેમ છતાં કહેવામાં આવ્યું હતું કે ના, આ કદાચ રિવાઇઝ થઈ શકે. હવે નાઉ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી આર સેઇંગ કે આ નેગેટિવ ટેરિટરીમાં જશે. હવે ખાલી હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ જો લઈએ તો આપણા દેશમાં લાસ્ટ ટાઈમ જ્યારે જીડીપી ડિક્લાઇન થઈ હતી, કોન્ટ્રાક્ટ થઈ હતી, એ વર્ષ હતું 1979-80, જેમાં ઓઇલ ક્રાઇસિસ હતો અને ડ્રાઉટ હતો. 1979-80 પછી 41 વર્ષનો આપણો રેકોર્ડ છે કે જીડીપી ગ્રોથ એન્યુઅલ બેસિસ ઉપર કે ઇવન ક્વાર્ટરલી બેસિસ ઉપર કદી નેગેટિવ થયો નથી. એટલે 41 વર્ષ પછી 2020-21માં આપણો જીડીપી ગ્રોથ પહેલી વાર નેગેટિવ થઈ શકે છે. હવે આના કરતા વધારે સિરિયસ મેટર આપણા અર્થતંત્ર માટે કોઈ હોઈ જ ના શકે. અને એના સંદર્ભમાં આ 40 બેસિસ પોઈન્ટનો રેટ કટ એ કદાચ થોડો ઇનેડિક્વેટ કહેવાય, પણ રેટ કટ માટે સ્કોપ છે. આરબીઆઈ પ્રોએક્ટિવ છે અને એટલા માટે આપણે ભવિષ્યમાં વધારાના રેટ કટની આશા રાખી શકીએ. આવા સર્કમસ્ટન્સીસમાં આપણો રેપો રેટ 2 થી 2.5% જેટલો થઈ જાય ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તો એમાં કશું ખોટું નથી. જ્યારે અર્થતંત્ર સુધરે ત્યારે એને પાછું રિવાઇવ કરી શકાય. લિક્વિડિટી મેજર્સ લેવાની આરબીઆઈએ કોઈ જરૂર નહોતી, કારણ કે બેંકોની અંદર લિક્વિડિટી અત્યારના સબસ્ટેન્શિયલ પ્રમાણમાં છે. આપણા અર્થતંત્રનો પ્રોબ્લેમ એ છે કે બેંકો રિસ્ક એવર્ઝન બતાવી રહી છે, એટલે લોન સેન્કશન નથી કરી રહી, લોન ડિસબર્સ નથી થઈ રહી. અને આ બેંકોના રિસ્ક એવર્ઝનને ડીલ કરવા માટે આરબીઆઈ પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એવું અત્યારના દેખાઈ નથી રહ્યું. હોપફુલી ફાઇનાન્સ મિનિસ્ટરે બેન્કર્સ સાથે મીટિંગ કરી, આરબીઆઈ ગવર્નર પણ કરશે અને પરસ્યુએશન અપિયર્સ ટુ બી ધ ઓનલી વે આઉટ. મને એવું લાગે છે કે હવે રિઝર્વ બેન્કે બેંક્સના લોન પોર્ટફોલિયોને રિસ્ટ્રક્ચર કરવાની બાબતમાં અને લોન્સના રિસ્ટ્રક્ચરિંગની બાબતમાં નક્કર પગલાં ટૂંકા ગાળામાં લેવા પડશે. કારણ કે નહીં તો આજે બેંકો એનપીએનો ડાઉટ મગજમાં લઈને બેઠી છે, એને કારણે થઈને અર્થતંત્રના રિવાઇવલ ઉપર ઘણી મોટી અસર પડશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે બેંકો પાસે નાણાં ઘણા છે, ડિપોઝિટનો રેટ આજે ઘણો વધી ગયો છે અને લેન્ડિંગ રેટનો રેટ ઘટી ગયો છે. એટલે આવી પરિસ્થિતિમાં બેંક્સ આર ફ્લશ વિથ લિક્વિડિટી, પરંતુ એ ધિરાણની અંદર કન્વર્ટ નથી થતું. હવે ધિરાણમાં જો કન્વર્ટ ન થાય તો રેપો રેટ બાય ઇટસેલ્ફ કેનોટ વર્ક. લોનનો વ્યાજનો દર ઘટે પણ બેંક વ્યાજ ઉપર પૈસા આપે ત્યારે એની અસર થાય ને સિસ્ટમમાં. અત્યારના એમએસએમઈઝને અને ઉદ્યોગોને પૈસાની જરૂર છે. કોસ્ટ ઓફ ફંડ્સ એ રેલેવન્ટ છે, પણ એ સેકન્ડ ઇશ્યુ છે. પહેલું ઇશ્યુ ઇઝ અવેલેબિલિટી ઓફ ફંડ્સ અને બેંક્સ હેવ ટુ બી પુશ્ડ ઇન ઓર્ડર ટુ પ્રોવાઇડ ક્રેડિટ. અમલભાઈ, હેમંતભાઈ પાસે જવું તે પહેલા ધોળકિયા સાહેબે મને
લગભગ એમ કહી શકાય કે ફરજિયાત આપના તરફ ધકેલ્યો છે. આપ બેંકો સાથે ડીલ કરો છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, બેંકોનું મનોવૃત્તિ લોન આપવા માટેની શું હોય છે તે આપ જાણો છો. તે સંયોગોમાં આવનાર સમયમાં જે પ્રકારની બેંકોની અત્યારે નાણાકીય પરિસ્થિતિ છે તે જોતા બેંકોનો અભિગમ બદલાશે ખરો? કારણ કે બેન્કર્સ માટે એવું કહેવાય છે કે બેન્કર ઇઝ વન કે જે તમારે બિલકુલ ધમધમાટ તડકો હોય ત્યારે તમને છત્રી ઉછીની આપે અને જેવું ક્ષિતિજે વાદળું દેખાડો એટલે પાછી માગી લે. અત્યારે ક્ષિતિજે વાદળા નહીં, ચારે બાજુ વાદળા ઘેરાયેલા છે. ત્યારે આ બેન્કર લોન આપવા માટે એમનો અભિગમ હકારાત્મક હશે ખરો? અને બીજો મારે પ્રશ્ન પૂછવો છે આપને કે જો હકારાત્મક હોય તો આજના સંયોગોમાં આપને શું લાગે છે કયા સેક્ટરને એનો ફાયદો થશે? આભાર જયનારાયણભાઈ, બહુ રેલેવન્ટ સવાલ છે. લોન બે પાર્ટી, બેંકો લોન આપે, ઉદ્યોગપતિ કે સાહસકારે લોન લે. તો આપણે પહેલા જો બેંકની વાત કરીએ તો જે એનપીએનો હાવ ઊભો થયો છે એ સંજોગોની અંદર કોઈ પણ ઓફિસર જરાક પણ રિસ્ક લેવા માટે તૈયાર થાય એ બહુ પોતે ઉદ્યોગપતિ જેટલું રિસ્ક લે છે એટલું જ રિસ્ક આ બેન્કર પણ લેતો હોય છે એ લોન જ્યારે સેન્કશન કરતો હોય ત્યારે. અને તે છતાં પણ જો પ્રેશરમાં આવી તો એ લોન આપતી વખતે ઘણીવાર આપણે જે જોયું છે કે ઘણા ફેવર્સ કરવામાં આવે છે. એ જે આખો એનપીએનો હાવ ઊભો થયો છે એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. બકુલભાઈએ બહુ સાચી વાત કરી કે આ એનું જે પોલિસી નક્કી કરી છે એનું ટ્રાન્સમિશન બેંકો પાસે થવું જોઈએ. બેંકોને આની અંદરની વધારે ડિટેલ સ્કીમો સાથે બેંકોએ તરત આવી જવું જોઈએ અને એ લોકોએ આ પ્રજાની સમક્ષ બને એટલી સરળ રીતે બને એટલું જલ્દી મૂકવું જોઈએ. આ વસ્તુ જો નહીં થાય તો આ બધા પેપર ટાઈગરો રહેશે અને આ પૈસા જે ઇન્ટેન્ડેડ મની છે એ મની સાચા હાથમાં જશે નહીં. બેન્કરોનો ભય દૂર કરવા માટે ઇટ ઇઝ એન એડમિનિસ્ટ્રેટિવ મેટર. એ લોકોએ રિઝર્વ બેન્કે બધાએ કહેવું પડે કે બેડ ડેટ જો થાય પણ એની અંદર તમારો આશય જો તમારો સાચો હશે તો તમારી સામે કોઈ પણ નેગેટિવ પગલાં લેવામાં આવશે નહીં. અને તમે જેટલી લોન વધારે સારી રીતે ડિસ્બર્સ કરશો એટલું તમને ઇન્સેન્ટિવ કેટલો તમારી એ ક્રેડિટ તમને મળશે. લોન લેવાવાળા માટેની જો વાત કરીએ તો બેંકવાળા આવી રીતે આપવા તૈયાર હોય પણ કોઈ લેવા તૈયાર પણ થાય એ પણ એક અઘરી વાત છે. આજે ઘણા લોકો એમ કહે છે કે મારે બેંકનો પૈસો જોઈતો નથી. એનું કારણે કે જ્યારે લોન આપે છે ત્યારે એક જણ વાત કરે છે, જ્યારે ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થાય છે ત્યારે ઉઘરાણી ના આખા જે કાર્ડ સ્વરૂપની માફક જે આવી જાય છે. અને અમુક કાયદાઓ જે છે કે જેની અંદર તમે ક્રિમિનલ એક્શન એકદમ આરામથી લઈ શકો છો. એક ચેક તમારો બાઉન્સ થયો તો તમે બધા જ ડાયરેક્ટરોની સામે ક્રિમિનલ એક્શન લઈ શકો છો. નોટ ઓનલી દેટ, તમે તમારા ફેમિલી મેમ્બર્સને જો કંપનીમાં રાખ્યા હોય તો એ લોકોની સામે પણ. એટલે આ જે આખો હાવ ઊભો થયો છે એને કારણે આવી જ્યારે માર્કેટની ડિમાન્ડ ઇઝ અ ક્વેશ્ચન માર્ક ત્યારે આટલી બધી તલવારો જ્યારે માથે લટકતી હોય એ સંજોગોમાં કોઈ ઉદ્યોગકાર જલ્દી લોન લેવા માટે પણ તૈયાર થાય એ એક મોટો સવાલ આવીને ઉભો છે. આટલા પૈસા લોન તરીકે લોકોને આપવા માટે તમે તૈયાર થયા છો પણ એ બેઝિક ડિમાન્ડ હજી માર્કેટની અંદર આવી નથી. એ ડિમાન્ડ આવશે ત્યારે કોઈને મન થશે કે ચલો હું આ પ્રોડ્યુસ કરું. આ જે નેગેટિવ ગ્રોથ થયો છે એ વધારે બીક એટલા માટે લાગે છે કે આપણું એ એગ્રીકલ્ચર ઓરિએન્ટેડ ઇકોનોમી છે અને પ્રોડક્શન એગ્રીકલ્ચર ક્રોપ ઇઝ ગુડ. એની અંદરનો ગ્રોથ ડિસ્કાઉન્ટ કર્યા પછી
ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરની અંદર જે માર પડવાનો છે એ બધાનો સરવાળો કર્યા પછી અત્યારે નેગેટિવ નકારાત્મક ગ્રોથ બહાર આવ્યો છે. એટલે એનો અર્થ એ કે ખરેખર ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ એક મોટો સવાલ છે. એગ્રીકલ્ચર ક્રોપ ભલે સારો થયો હોય પણ એનું ટ્રાન્સપોર્ટેશન અત્યારે મોટો ઇસ્યુ થઈ ગયો છે કે આ લોકડાઉનને કારણે હવે ટ્રકો ને બધી કેટલી સ્ટોરેજ, ફરતી થશે. ટ્રાન્સપોર્ટેશન અને વેચાણ હા. ત્રણેય મોટા ઇસ્યુ થયા છે. થેન્ક યુ અવલભાઈ. મારે આ જ મુદ્દો આપનો લઈને હેમંતભાઈ પાસે જવું છે. હેમંતભાઈ, પરિસ્થિતિ આજે બંને આપણા નિષ્ણાત પેનલિસ્ટે કહ્યું તે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભાઈને કોઈ લે નહીં અને બહેનને કોઈ દે નહીં. બેંકો પાસે પૈસા છે પણ એને લેવાવાળો નથી, અને બેંકોને પૈસા આપવામાં એમના જે નિયમો અને એનપીઓનો ભય સતાવે છે. એટલે ઉભય પક્ષે કાગળ ઉપર નીતિની ગમે તેટલી મોટી જાહેરાત થાય, બેંકો પાસે પૈસાનો ગમે તેટલો મોટો દરિયો ભર્યો હોય તો પણ એ અર્થવ્યવસ્થામાં ટ્રાન્સલેટ થશે કે કેમ, એ પહેલો પ્રશ્ન છે મારો તમને. અને બીજો પ્રશ્ન એ છે કે આ રેપો રેટ ઘટ્યો એટલે વ્યાજના દર ઘટે આપણને સારું લાગે છે, પણ આપણા ત્યાં સિનિયર સિટીઝનોનો, પેન્શનરોનો એક મોટો વર્ગ છે, એના ઉપર એની શું ઇમ્પેક્ટ પડશે? વડીલોએ જે મુદ્દા કયા છે એ મુદ્દામાં હું થોડોક ઉમેરો કરું છું. સામાન્ય રીતે રેપો રેટ જો 0.5% જેટલો ઘટે છે તો લગભગ 30 થી 40 હજાર કરોડ રૂપિયાની લિક્વિડિટી વધે છે. એટલે કે બેંકોની લોન વધે છે જો બેંકો વ્યાજનો દર ઘટાડે તો. આવો આપણો એક અર્થતંત્રનો અનુભવ છે. હવે 1.15% જેટલો ઘટાડો લોકડાઉનના ગાળા દરમિયાન થયો છે રેપો રેટમાં. એ જો ટ્રાન્સમિશન મિકેનિઝમ જે ધોળકિયા સાહેબે કીધું કે રેપો રેટ ઘટે એટલે બેંકોને ઓછા વ્યાજે રિઝર્વ બેંકમાંથી પૈસા મળે, તો એમણે ગ્રાહકોને જે લોન આપવાની છે એના ઉપર વ્યાજનો દર ઘટાડવો પડે. ડિસેમ્બર મહિનામાં એક રિપોર્ટ એવો હતો કે જ્યારે પણ બેંક રેપો રેટ ઘટ્યા છે ત્યારે બેંકોએ એ ટ્રાન્સમિટ કર્યા છે ગ્રાહકોને એવું બન્યું નથી. આટલી બધી બેંકોમાંથી માત્ર 6 બેંકો એવી હતી કે જેમણે પોતાનો લેન્ડિંગ રેટ ઘટાડ્યો હતો. એટલે આ એક મને લાગે છે કે બહુ જ મહત્વની બાબત છે. અને લોકડાઉનના ગાળા દરમિયાન જે ઘટાડો થયો હતો, 0.5% જેટલો મોટો ઘટાડો રેપો રેટમાં થયો હતો, તો એ પછી ખરેખર જે સાહસિકો છે, ઉદ્યોગપતિઓ છે, એમણે ખરેખર બેંકોમાંથી કેટલી લોન લીધી એ જો આંકડો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ખરેખર એની કોઈ અસર થઈ છે કે કેમ. આપનો એક બીજો મુદ્દો જે આપે કહ્યું તે કે પેન્શનરો અને જે ફિક્સ ડિપોઝિટમાં રોકાણકારો છે એમના ઉપરનો વ્યાજનો દર ઘટશે, એટલે એમને ઓછું વ્યાજ મળશે કારણ કે બેંકો એના ઉપર વ્યાજનો દર ઘટાડશે. મને લાગે છે કે આ એક બહુ મોટો ચિંતાનો વિષય હંમેશા રહ્યો છે કે જ્યારે બેંકો વ્યાજનો દર ઘટાડી નાખે છે આપવા માટે જે બેંકોનો વ્યાજનો દર છે તે, ત્યારે પેન્શનરોની બૂમ પડે છે અને ફિક્સ ડિપોઝિટમાં જે રોકાણ કરનારા છે એમની પણ બૂમ પડે છે. મને લાગે છે કે આમાં બહુ ચિંતાને કારણે એટલા માટે નથી કે ભારતનો જે રોકાણકાર વર્ગ છે ને એ સલામત રોકાણ ઈચ્છે છે. એટલે વ્યાજનો દર ઓછો હોય ને તો પણ એ ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરે છે. વ્યાજના દરની સરખામણીએ શેર બજારમાં વધારે પૈસા મળે છે માટે શેર બજારમાં રોકાણ કરે એવું બનતું નથી. આપણી જે કુલ બચત છે, ઘરેલું બચત છે, એના માત્ર 8% જેટલી બચત એ શેર બજારમાં રોકાણ થાય છે, એ આપણને ખબર છે. એટલે મને એમ લાગે છે કે આની બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ધોળકિયા સાહેબે જે મુદ્દો કીધો ને એ બહુ મહત્વનો છે, અને તે એ છે કે રેપો રેટ ઘટે છે એને પરિણામે લેન્ડિંગ રેટ જો ઘટે તો કેપિટલ કોસ્ટ ઘટે છે. આ કેપિટલ કોસ્ટ ખરેખર બહુ મહત્વની બાબત છે. યુરોપ, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરેમાં જે કેપિટલ કોસ્ટ છે એ ખૂબ નીચું છે, જ્યારે આપણે ત્યાં બહુ પરંપરાગત રીતે એ વધારે રહેલું છે. એટલે મને લાગે છે કે એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. પ્રશ્ન એ છે કે અત્યારે તો લોકડાઉન છે, હજુ પણ
બહુ ઓછા ઉદ્યોગો ખુલ્યા છે. એ પ્રકારના સંજોગોમાં ઉદ્યોગો કેટલી લોન લે છે, નાના કે મોટા, એ બધી વાત મને લાગે છે કે વધારે મહત્વની છે. અને અત્યારે ગુજરાતનું જરા ઉદાહરણ લઈએ તો ગુજરાત સરકારને રાષ્ટ્રીયકૃત બેંકોમાં રસ નથી રહ્યો લોન અપાવવામાં. તમે જોઈ રહ્યા છો કે 1 લાખ રૂપિયાની લોન આપવા માટે જે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે, એમાં એમણે સહકારી બેંકો ઉપર આધાર રાખ્યો છે, સરકારી બેંકો ઉપર નહીં. એટલે શું સરકારી બેંકો પર ગુજરાત સરકારને વિશ્વાસ નથી એમ આપણે સમજવાનું? એક બીજો મુદ્દો પણ અહીંયા બહુ ધ્યાનમાં લેવા જેવો છે. બિલકુલ સાચી વાત છે કે રિઝર્વ બેંકે અત્યારે પહેલી જ વાર એવું કીધું કે જીડીપીમાં ઘટાડો થઈ શકે છે, એટલે નેગેટિવ ગ્રોથ રેટ આવી શકે છે. પણ એક વાત મહત્વની છે, અને તે એ કે ભલે રિઝર્વ બેંકે અત્યાર સુધી ના કહ્યું હોય, પણ 15મું ફાઇનાન્સ કમિશન એન કે સિંઘના નેતૃત્વ હેઠળનું એમણે આ COVID-19ના સંદર્ભમાં એક સમિતિ નિમિત્તિ, અને એ સમિતિએ થોડા સમય પહેલા જેવું કહ્યું છે કે જીડીપીનો ગ્રોથ રેટ એ -6%થી -0.6%થી 1% સુધીનો રહી શકે છે. એટલે આવો અંદાજ આવી ચૂક્યો છે કે આપણે જીડીપી નો વૃદ્ધિ દર પોઝિટિવ રહે એના બદલે નેગેટિવ થઈ શકે છે. જોકે મૂડીઝ, ફીચ, ગોલ્ડમેન સાક્સ, આ બધી જે રેટિંગ એજન્સીઓ છે એ બધા હજુ એવું કહેતા નથી કે જીડીપી નો ગ્રોથ રેટ નીચો આવશે. પણ આવી સંભાવના થઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું કારણ એ છે કે 2 મહિના સંપૂર્ણપણે ઉત્પાદન, વસ્તુઓ અને સેવાઓનું મોટે ભાગે બંધ રહ્યું છે. તમે વીજળી, ટ્રાન્સપોર્ટેશન આવા થોડા ક્ષેત્રોને બાદ કરો, અથવા દૂધ અને બીજી કેટલીક વસ્તુઓને બાદ કરો, તો બધાનું ઉત્પાદન બંધ થઈ ગયું. એ એક હકીકત છે. એટલે એ દ્રષ્ટિએ જો જોઈએ તો મોંઘવારી વધી શકે એવી જે સંભાવના અત્યારે દેખાય છે, અને 3 મહિના પછી મોંઘવારી ઓછી થઈ શકે એવી જે સંભાવના દેખાય છે, એ મને લાગે છે કે સાચું છે. કારણ કે બજારમાં ખાદ્ય ચીજોનો ખાસો અભાવ એ ઉત્પાદનને કારણે નહીં, પણ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ બંધ થઈ ગઈ હતી એને પરિણામે વર્તાઈ રહ્યો છે. એટલે આ દ્રષ્ટિએ આપણે સમગ્ર અર્થતંત્રને વિચારવાની આવશ્યકતા રહે છે. જી, વી વિલ કેરી ઇટ ફોરવર્ડ. પણ મારે ફરી ધોળકિયા સાહેબને એમનો જ જે જવાબ આપ્યો હતો એમાંથી જ આગળ લઈ જવા છે. સાહેબે કહ્યું કે બેંકો પાસે પૈસા છે, પણ બેંકોને એ પૈસા આપનાર અથવા અપાવવાનું કહેનાર રિઝર્વ બેંક પણ હજુ સુધી સફળ નથી થઈ, ભારત સરકારનું નાણાં મંત્રાલય પણ સફળ થયું નથી. તો સાહેબ, હવે એ આ જે નિર્ધારિત દિશામાં ધિરાણ થાય અને સાથોસાથ સલામત ધિરાણ થાય, એ માટે આપને શું લાગે છે, શું એવું મિકેનિઝમ કરવું જોઈએ કે જેના કારણે બેંકો પાસે જે રિઝર્વોયર ઓફ મની છે અને જે અપેક્ષાના કારણે, જે અપેક્ષાથી પ્રેરાઈને રિવર્સ રેપો રેટ પણ ઘટાડ્યો છે, રેપો રેટ પણ ઘટાડ્યો છે, તો એનો સાચો ફાયદો અર્થવ્યવસ્થાને મળે, એક. અને બીજું, આપના મતે દર્દી જ્યારે ટાઇફોઇડમાંથી બેઠો થતો હોય છે ત્યારે એને ચમચી આપવું પડે છે પાણી. તો આ અર્થવ્યવસ્થા અત્યારે માંદગીમાંથી બેઠી થઈ રહી છે. શ્રમિકોથી માંડીને બીજા અનેક પ્રશ્નો એને નડવાના છે હમણાં આવનાર 3-4 મહિનામાં. ત્યારે ઇઝ ધ ઇકોનોમી રેડી ટુ એક્સેપ્ટ ધીસ કાઇન્ડ ઓફ એ ડોઝ? ધેટ યુ મેડ, અને અમલભાઈએ જે વાત કરી તે સૌથી પહેલું કે એ વાત તદ્દન સાચી છે કે ઇન્ડિયન બેન્કિંગ કોડની અંદર બધી જાતની ક્રિમિનાલિટીઝ અને ઘણા બધા પ્રોવિઝન્સ છે. એટલા જ માટે રિપીટેડલી ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું છે કે ક્રિમિનાલિટીને લગતા બધા ક્લોઝિસ અત્યારના નેવે મુકાયેલા છે. 1 વર્ષ સુધી એનું કોઈ એપ્લિકેશન થશે નહીં. એવી જ રીતે 1 વર્ષ માટે આઈબીસીની ઘણી બધી ધારાઓને સ્થગિત કરી દેવામાં આવેલી છે. એટલે ડિફોલ્ટને લગતા કોઈ પણ એપ્રિહેન્શન્સ બેંકોએ 1 વર્ષ સુધી રાખવાની જરૂર નથી, અને બોરોઅર્સે પણ ક્રિમિનાલિટીને લગતી કોઈ વસ્તુને રાખવાની જરૂર નથી. અને 1 વર્ષ ઇઝ એ લોંગ ઇનફ પીરિયડ ટુ સેટ યોર સિસ્ટમ્સ રાઇટ. એટલે કમ્પ્લાયન્સ રિલેટેડ, ક્રિમિનાલિટી રિલેટેડના ક્લોઝિસ બધા ખસેડી નાખવામાં આવેલા છે. એટલે આ એપ્રિહેન્શન બાય ડેફિનેશન ઓછા થવા જોઈએ. થશે કે કેમ એ જુદી વસ્તુ છે, પણ થવા જોઈએ લોજિકલી. હવે
બીજી સૌથી મહત્વની બાબત કે આ જે ટ્રાન્સમિશન મિકેનિઝમ એમ વાત કરવામાં આવી કે ડિસેમ્બરની અંદર સ્ટડી કરવામાં આવ્યો. હવે સૌથી પહેલી વાત કે ઓક્ટોબર 2019ની મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ પછી જે રિઝર્વ બેન્કે એનાઉન્સ કર્યું એમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે ટ્રાન્સમિશન ઇઝ નાવ મેન્ડેટરી, પણ આવા ક્લોઝિસ રિટ્રોસ્પેક્ટિવ ના હોય. હવે જે ડિસેમ્બરનો સ્ટડી છે એ ઓક્ટોબર સુધીના ડેટા ઉપર આધારિત છે, જ્યારે ઓક્ટોબર પછીના ગાળા માટે ટ્રાન્સમિશન મિકેનિઝમ મેન્ડેટરી થઈ ગયું. અને એટલા માટે એ જૂના રિપોર્ટને આધારે અત્યારના તારણો કાઢવા એ ઠીક નથી, એ પણ એક મિસલીડિંગ વસ્તુ છે. સો ટ્રાન્સમિશન મિકેનિઝમ અત્યારના ઇફેક્ટિવ છે. બેંકોના બોર્ડ પાસે ડિસ્ક્રિશન છે, મેં કહ્યું એ પ્રમાણે, કે કેટલી હદ સુધી ટ્રાન્સમિશન કરવું. મેન્ડેટરી તો એ છે કે જેટલો રેપો રેટમાં ઘટાડો થાય એટલું જ તમારે કોરસ્પોન્ડિંગલી ટ્રાન્સમિટ કરવું જોઈએ અને કયા સમયગાળામાં કરવું જોઈએ. તેમ છતાં હજી થોડું ઘણું ડિસ્ક્રિશન બેંકો પાસે છે જેની સાથે ડીલ કરવાની જરૂર છે. અને ગઈ ડિબેટની અંદર મેં કહ્યું હતું કે આપણી બેંકોના બોર્ડ ઉપર જે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરો છે એમણે જનતાના પ્રતિનિધિ તરીકે બિહેવ કરી અને આ વસ્તુને બેંકોના બોર્ડની અંદર એટલીસ્ટ નોટ ઓફ ડિસેન્ટ અંદર જો આવે તો પણ ગવર્નન્સના ઇશ્યુઝ ઊભા થાય. એટલે આ સવાલ હવે બેંકોના ગવર્નન્સ સ્ટ્રક્ચરનો થઈને ઊભો રહ્યો છે અને બેંકોના ચેરમેનની સાથે મોરલ સ્યુએશનની પદ્ધતિથી તમારે કામ કરવું પડશે. અને મને આશા છે કે આ થશે. અત્યારની પરિસ્થિતિ બહુ કપરી છે અને આવી પરિસ્થિતિની અંદર ટ્રાન્સમિશન મિકેનિઝમ ઉપર ઘણું મોનિટરિંગ થશે એ વાત એ લોકો પણ બહુ સારી રીતે જાણે છે. હવે ડિપોઝિટર્સના ને મળતા વ્યાજના દરો ઘટાડવામાં આવશે, એમાં બેંક બહુ ઝડપ બતાવશે. હવે એની સાથે સાથે લેન્ડર્સના રેટ પણ ઘટવા જોઈએ. પણ એ વાત તદ્દન સાચી છે કે અત્યારના અર્થતંત્રમાં ડિમાન્ડ નથી અને ડિમાન્ડ રિવાઇવ કરવા માટે બોથ રેગ્યુલર ડિમાન્ડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ બેમાંથી એકે નથી. એટલે એ ડિમાન્ડ જ્યારે પાછી આવશે ત્યારે, એટલે હવે લોકડાઉન ખુલશે કે તરત જે જરૂરિયાત ઊભી થશે તે વર્કિંગ કેપિટલની જરૂરિયાત ઊભી થશે. અને એટલે વર્કિંગ કેપિટલ ફંડ્સ માટે લિક્વિડિટીના ઘણા બધા મેજર્સ લેવામાં આવેલા છે. અને આઈ હોપ કે બેંકો એ લિક્વિડિટી, હવે આમાં પ્રોબ્લેમ એ છે કે ટોપ રેટેડ ક્લાયન્ટ્સને ફંડ્સનો અત્યારના કોઈ કન્સ્ટ્રેન્ટ નથી. ઇટ ઇઝ ધ બોટમ રેટેડ ક્લાયન્ટ્સ કે જે લોકોનું ક્રેડિટ રેટિંગ સારું નથી અને જ્યાં બેંકોને લોન આપવામાં વધારે તકલીફ થઈ રહી છે. પણ એટલીસ્ટ વર્કિંગ કેપિટલ લોન્સ શુડ બી મેડ મેન્ડેટરી. એને માટે કંઈક પ્રોવિઝન કરવું પડશે. અને મને લાગે છે કે આજે ફાઇનાન્સ મિનિસ્ટર બેંકના ચેરમેન સાથે મિટિંગ કરશે, રિઝર્વ બેંકના ગવર્નર ચેરમેનો સાથે મિટિંગ કરશે, એમાંથી કંઈક ને કંઈક સોલ્યુશન નીકળશે. કારણ કે પબ્લિક સેક્ટર બેંક્સ અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એમણે મળીને અર્થતંત્રને ઊભું કરવાનું છે. એમના સપોર્ટ વગર આ અર્થતંત્ર ઊભું થઈ શકવાનું નથી. યુ કેન ટેક ધ હોર્સ ટુ ધ રિવર, યુ કાન્ટ મેક ઇટ ડ્રિંક. એ જ્યાં સુધી આ બેન્કિંગ સિસ્ટમ એ આમાં સહયોગ ને સહકાર નહીં આપે ત્યાં સુધી થવાનું નથી. એટલા માટે આઈ થિંક એકાઉન્ટેબિલિટી, હું એમ માનું છું કે બધી બેંકોના ચેરમેન અને બોર્ડના પરફોર્મન્સ અપ્રેઝલમાં એમનો ઇકોનોમિક રિવાઇવલની અંદર લીધેલા પ્રોએક્ટિવ એક્શન્સનો ઘણો મોટો ફાળો હોવો જોઈએ. અને કોઈ પણ ચેરમેનની ટર્મ જ્યારે રિન્યુ કરવામાં આવે ત્યારે એને આની કમિટમેન્ટમાં શું કર્યું એ નક્કી કરવામાં આવે, એના આખા બોર્ડને એ રીતે જોવામાં આવે. એટલે ફાઇનાન્સ મિનિસ્ટ્રી પાસે અને રિઝર્વ બેંક પાસે જો લેવા હોય તો પગલાં લેવાની મેથડ છે અને આ બધા કોએર્સિવ એક્શન્સ નથી. આજે કોરોના વોરિયર્સ ને વિશે આટલું બધું કહેવામાં આવે છે તો બેંકોનો રોલ આની અંદર એ પબ્લિક ફોરમની અંદર આવવો જોઈએ. ઇટ શુડ બી એ મેટર ઓફ પબ્લિક ડોમેઇન કે બેંકોએ આ અર્થવ્યવસ્થાને સાબદી કરવામાં શું રોલ ભજવ્યો. એ જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી, બાકી રિઝર્વ બેંકના ગવર્નર તો જે થાય બધું કરી રહ્યા છે. જેમ કે દાખલા તરીકે એક પ્રશ્ન ગઈ ડિબેટમાં પૂછવામાં આવ્યો હતો કે મોરેટોરિયમ પતશે પછી બધું વ્યાજ એકી સાથે ચૂકવવું પડશે, તેનું શું કરવાનું? તો મોરેટોરિયમ 3 મહિના તો વધારી દીધું. હવે 6 મહિનાનું વ્યાજ જે એક્યુમ્યુલેટ થશે
એ સપ્ટેમ્બરથી માંડીને માર્ચ સુધીના 7 મહિનામાં તમારે હપ્તાભર ચૂકવવાનું છે. એટલે એનું ઓટોમેટિક ટર્મ લોનમાં કન્વર્ટ થઈ જશે. એટલે બેંકોના ખાતામાં પૈસા આવી ગયા કારણ કે ટર્મ લોન આવી ગઈ. લિક્વિડિટીનો પ્રોબ્લેમ બેંકો પાસે આમે તે નથી અને તમારે વ્યાજ સ્ટેગર થઈ ગયું. હવે આ બધું કયા એઝમ્પશન ઉપર છે કે સેકન્ડ હાફમાં ઇકોનોમી રિવાઇવ થશે એટલે તમારી પાસે લિક્વિડિટી આવશે, બિઝનેસ પાસે લિક્વિડિટી આવશે અને બિઝનેસ એને ઇન રિટર્ન આપી શકશે. હવે આ પૈસાને રાઇટ ઓફ કરવાનો જે ઇસ્યુ છે એ સેપરેટ ઇસ્યુ છે અને એના વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અને એ વસ્તુ બહુ જ ક્લિયર છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી સિગ્નલ આવી ગયો છે કે આ ટાઈપનું કોઈ મેજર લેવાનો અત્યારનો એમનો કોઈ ઈરાદો છે નહીં અને આ ટાઈપનું કોઈ મેજર રિઝર્વ બેંક લઈ ના શકે કારણ કે એ એમના પાવરની અંદર છે નહીં. સો therefore let us not debate about what is not done. Let us talk about what has been done and how best we can make use of It it. can be utilized. બે વસ્તુ છે અમલભાઈ, તમારી પાસે મારે જાણ્યું છે. એક તો હેમંતભાઈએ કહ્યું કે રાજ્ય સરકાર કોઓપરેટિવ બેંકો ઉપર વધારે વિશ્વાસ રાખે છે. કદાચ મે બી ત્યાં 1 લાખની લોન લેવાવાળા માટે સરળતા છે કારણ કે ગુજરાતીમાં વહીવટ ચાલે છે, વ્યવહારો ચાલે છે, કદાચ થોડી જવા આવવામાં સરળતા રહે. એથી વિશેષ કોઓપરેટિવ બેંક હોય કે પબ્લિક સેક્ટર બેંક હોય એ બંનેનો રેગ્યુલેટર તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ છે, લાયસન્સ એ જ આપે છે. એટલે કોઓપરેટિવ બેંક્સ કેનોટ બિહેવ ડિફરન્ટલી દેન ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એમ આઈ રાઈટ? અને જો એ હોય તો રાજ્ય સરકારે કરેલી જાહેરાતો એ ભારતીય રિઝર્વ બેંકના પોતાના જે નીતિ નિયમો છે, કારણ કે દર વર્ષે રિઝર્વ બેંકનું ઓડિટ આવે છે, ક્વાર્ટરલી રિપોર્ટ રિઝર્વ બેંકને મોકલવો પડે છે. So virtually Reserve Bank is running because they are the people who are issuing your banking license. પેલા લોકો કોઓપરેટિવ સોસાયટી તરીકે તમને રજીસ્ટ્રેશન આપે છે, તેટલા પૂરતા સહકાર ખાતાના નિયમન હેઠળ સહકારી બેંકો છે. ક્રેડિટ સોસાયટી ઇઝ ડિફરન્ટ. ક્રેડિટ સોસાયટીના કિસ્સામાં નાના નાના રોકાણકારો ભેગા થઈ અને એક મહદઅંશે કેટલીક મોટી ક્રેડિટ સોસાયટી છે એટલે ક્રેડિટ સોસાયટીનું ગજુ કેટલું આપવાનું અને આપે ધારો કે તો એ રિકવરી આવશે કે કેમ તે પણ એમના મોટા પ્રશ્નો રહેવાના. મહદઅંશે ક્રેડિટ સોસાયટી પોતાના સભ્યો સિવાય બીજા કોઈને ધીરતી હોતી નથી. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે જે જાહેરાત કરીને એને જે બહોળો પ્રતિસાદ મળ્યો છે એનો ખરેખર વાસ્તવિક રીતે એ પૈસા મળવામાં એનું કન્વર્ઝન થાય તે ચાન્સીસ આપ કેટલા જુઓ છો? અને બીજું કે આ જે મોરેટોરિયમ વધાર્યું ઈએમઆઈ ભરવા ઉપરનું એની એક અવળી અસર એ નાના નાના એનબીએફસીને થશે કારણ કે એમના પાસે જે કેશફ્લો આવવાનો તે કેશફ્લો આવતા મોડું થશે, અટકશે. એટલે એઝ ઇટ ઇઝ પેલો ખાટલે પડ્યો હતો અને એને ઉપરથી બીજો ધક્કો વાગ્યો. તો આ બંને ક્ષેત્રો બાબતમાં આપનું શું માનવું છે આજે જે રિઝર્વ બેન્કે જાહેરાત કરી નીતિ એના સંદર્ભમાં? આપના બીજા પ્રશ્નનો હું પહેલા પેલું કરીશ અને કોઓપરેટિવ ઉપર ત્યાર પછી આવીશ. આની કાસ્કેડિંગ ઇફેક્ટ થશે એટલે કે એકવાર તો રિઝર્વ બેન્કે કહ્યું કે 3 મહિનાના અમે 6 મહિના કર્યા. આ તો બેન્કિંગ ફોર્મલ લોનની વાત થઈ. એ ઉપરાંત બધા જ ઇન્ફોર્મલ લોન અને બધી જ લોનના રિપેમેન્ટની અંદર ડિલે આવીને ઊભો રહેવાનો. એટલે ક્રેડિટ સોસાયટી હોય, એનબીએફસી હોય કે બેંક હોય. એટલે લોનનું રિપેમેન્ટ જે સાયકલિંગ છે ફ્રોમ ફિનાન્સ સેક્ટર એ ધીમું પડવાનું. બીજું કે ઓગસ્ટ મહિના પછી 6 મહિના એટલે સપ્ટેમ્બર મહિનાથી 5 ઇન્સ્ટોલમેન્ટની અંદર તમારે આગલા 6 મહિનાનું વ્યાજ ભરપાઈ કરવાનું. દેખાવમાં સારું લાગે છે પણ જુદી રીતે જોઉં તો ઓક્ટોબર પછી બમણું વ્યાજ ભરવાનું. હપ્તો બમણો થઈ જશે. હપ્તો તમારો વ્યાજનો ભાર તમારો બમણો થઈ જશે. ત્રીજી વસ્તુ છે કે અત્યારે જીડીપીની વાત કરીએ છીએ, એક ફેશન છે કે જીડીપીની વાત કરવી. એ જીડીપીના નંબરોને પણ એટલા જ સવાલો પૂછાય છે, એમાં પોઝિટિવ ઇસ્યુ ને નેગેટિવ ઇસ્યુ. પણ એના કરતાં વધારે અગત્યનું ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનું છે. તમે લોકોની આવક જો ના વધારી શકો
તો એમની પાસે જે કંઈ પણ રૂપિયો છે એ રૂપિયાનો પરચેઝિંગ પાવર પ્રોટેક્ટ કરવાની જવાબદારી એ આપણા અર્થતંત્રની એટલી જ છે. મને લાગે છે કે અત્યારે બેંકો પાસે પૈસા છે, એનો અર્થ એ કે લોકો પાસે પૈસા છે, માલના ડિસ્ટ્રીબ્યુશનની અંદર તકલીફ છે, પ્રોડક્શન હજી લાઇન પર આવ્યું નથી. આઈડિયલ સિચ્યુએશન ફોર અ ડબલ ડિજિટ ઇન્ફ્લેશન વિચ વિલ સ્ટાર્ટ વિધિન અ મંથ ઓર ટુ. એટલે તમારો ખિસ્સામાં રહેલો રૂપિયો ઘસાવાનો શરૂ થઈ જશે. એને તમારે કંટ્રોલ કરવું ખૂબ અગત્યની બાબત છે. અને મારા હિસાબે આના ઉપર ધ્યાન, કારણ કે સંગ્રહખોરી માટે આ સિચ્યુએશન બહુ આઈડિયલ ગણી શકાય એવી સિચ્યુએશન, એટલે એના ઉપર ધ્યાન રિઝર્વ બેંક અને બેંકોએ. બેંકની બાબતમાં વકુલભાઈએ બહુ જ સાચી વાત કરી છે કે દે હેવ ટુ કમ આઉટ વેરી ફાસ્ટ. અને હું તો આપણે તો જરા બી જોઈએ છીએ કે એમએસએમઈને માટે દરેક બેંક પોતાની 10 સ્કીમો લઈને આવે. તમે એક જણ પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે જાઓ મ્યુચ્યુઅલ ફંડ, તો બધા 12 જાત. અલ્ટિમેટલી સરવાળે બાદ બાકી દરેક મ્યુચ્યુઅલ ફંડની અંદર 6 થી 7% રિટર્ન આવતું હોય. એલઆઈસીની તમે 32 સ્કીમો એનાલાઇઝ કરો, એ રિટર્ન એ જ આવીને ઉભું રહ્યો. એ બધા ગતકડા બંધ કરો, સીધી લોન આપવાનું, વર્કિંગ કેપિટલ આપવાનું ચાલુ કરો. એની જરૂર છે. એ માણસ આવતીકાલે, હજી આ 4 દિવસ થયા ખુલે, હજી કેટલાના પગારની સિચ્યુએશન, પગારની સિચ્યુએશન તો ખરેખર અને એટલે પ્રોડક્શનને લાઈન પર આવતા ઘણી વાર લાગશે. એટલા માટે ઇન્ફ્લેશનનો ભય મને સૌથી મોટો છે. એઝ ફાર એઝ કોઓપરેટિવ, હા, અને બીજી વસ્તુ છે કે કોઈ યુનિટ ચાલુ હોય અને એનું ફિનાન્શિયલ રિસ્ટ્રક્ચરિંગ થતું હોય તો એમાં વચ્ચે ના આવો, રિસ્ટ્રક્ચર કરી કાઢો. એટલીસ્ટ પ્રોડક્શન તો આવશે, એમ્પ્લોયમેન્ટ તો થશે, ગાડી તો આગળ વધશે. પછી 6 મહિના પછી એના પર તમે ગીવ હિમ અ લોંગ રોપ. ધેટ્સ વોટ આઈ એમ. એટલે આ વસ્તુ અગત્યની છે. બીજું, આપણે જે કોઓપરેટિવ બેંકની વાત કરી ગઈકાલે જ, એટલી બધી લાઈનો અને હતું. આઈ થિંક ગવર્મેન્ટ મસ્ટ હેવ થોટ થ્રુ. રિઝર્વ બેંકનો જ કંટ્રોલ છે. રિઝર્વ બેંકની ગાઈડલાઇનની અંદર જ કોઓપરેટિવ બેંકોએ પૈસા આપવાના રહે છે. અને એ માટે આઈ થિંક, કારણ કે આટલી બધી એપ્લિકેશન આવે અને તમે સેન્કશન કરો અને ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ. આ લોકોને પૈસાની કેટલી તાતી જરૂર છે એ જ બતાવી આપે છે. આમાં આટલા બધા આઈડિયાઝ લોકો પાસે નથી કે હું મારું કે યુનિટ ચાલુ કરું, પણ પૈસાની જરૂર કેટલી તાતી છે. એટલે ક્રોસ યુટિલાઇઝેશન 100% આની અંદર થવાનું છે, હશે. અને કદાચ આપ સંમત થાવ તો હું એવું માનું છું કે આ જે કઈ સેક્ટર છે એ લોકોને રાજી કરશે એના કરતા નારાજ વધારે કરશે. એક્ઝેક્ટલી. આમાં નારાજગી, કારણ કે કોઓપરેટિવ બેંક પોતાના મેમ્બરશીપ બીજા કોઈને આપી ના શકે. આમાં લાઈનમાં બિચારા, અને એની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધું તો બાજુમાં થઈ ગયું, એ તો જુદી વાત છે, આખો જુદો વિષય. મારા હિસાબે એને ઓનલાઈન કરવું જોઈએ. જરાક રિઝર્વ બેંકની સાથે વધારે ચર્ચા કરી. ટૂંકમાં ઘણો કોમ્પ્લિકેટેડ ઇસ્યુ છે, કારણ કે તમે ₹1,00,000 કોઓપરેટિવ બેંક લોન આપે તો એ તમારે એના શેર પહેલા શેર હોલ્ડર બનવું પડે. એટલે તમે એના શેર લો, એ શેર જ્યાં સુધી લોન ભરાય ત્યાં સુધી એમની પાસે રહે. એટલે અસરકારક રીતે વ્યાજનો દર કેટલો પડશે એ પણ પ્રશ્ન છે. હેમંતભાઈ, તમારી પાસે આવું. આપે કહ્યું કે આ ડિપોઝિટ ઉપરનું વ્યાજ ઘટશે એટલે બહુ ઝાઝી અસર નહીં થાય, કારણ કે લોકો સ્વાભાવિક રીતે, જેમ બેંકોને ટેવ પડી ગઈ છે રિઝર્વ બેંકમાં પૈસા મૂકવાની, રેપો રેટ ગમે તે, રિવર્સ રેપો રેટ ગમે તે હોય તો પર, એમ લોકોને બચતની ટેવ પડી ગઈ છે ને શેર બજારમાં નથી રોકતા અને બેંકોમાં વ્યાજ ગમે તે છે તો પોસ્ટ ઓફિસમાં કે ગમે ત્યાં મૂકશે. સાહેબ, સવાલ એ નથી, આપ જાણો છો તે પ્રમાણે આપણી સરેરાશ વય વધી છે, આયુષ્ય મર્યાદા. આજે આપણે 71-72 વર્ષની આયુષ મર્યાદાના વાત કરીએ છીએ અને એમાં ઘણા બધા સિનિયર સિટીઝન એવા છે કે જે પેન્શન અથવા તો આ પ્રકારની બચત કરીને જે પૈસા મૂક્યા હોય એના વ્યાજ ઉપર નપતા હોય છે. હવે એ આવક એની જો અડધી થઈ જાય તો શું થાય એ મારે સ્પેસિફિક આપના પાસેથી કોમેન્ટ જોઈએ છે. અને બીજું કે આ જે પોલિસી આજે રિઝર્વ બેન્કે જાહેર કરી, અગાઉની બધી પોલિસીને જોડીને, એનાથી કયા સેક્ટરોને મદદ થશે? કારણ કે આપણું એક્સપોર્ટ છેલ્લા 30 વર્ષમાં અત્યારે નીચામાં નીચું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરીએ તો 33% પ્રોડક્શન ઓછું છે અત્યારે. તો આ કયા સેક્ટર, નથી ક્રેડાઈવાળા ખુશ
નથી ઇન્ડસ્ટ્રી વાળા ખુશ, તો આ કયા સેક્ટરને પ્રમોટ કરશે? આપે કીધું એ વાત બિલકુલ સાચી છે. પેન્શનરો કે જે વ્યાજ ઉપર પોતાની જિંદગી ચલાવ રિઝર્વ બેંકનો જે ઈરાદો છે મોનેટરી પોલિસી કમિટીનો 2016માં જે આપણે રિઝર્વ બેંકનો કાયદો સુધાર્યો ને એમાં જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગને આપણે લક્ષ્ય બનાવ્યું છે કે 2 થી 6% રેન્જમાં ફુગાવાનો દર રહેવો જોઈએ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે, મને લાગે છે કે એ બાબત વધારે મહત્વની છે. એટલે જો રિઝર્વ બેંક ફુગાવાના દરને નીચો રાખી શકે અને ખાસ કરીને ફૂડ થાય તો મને લાગે છે કે પેન્શનરોને બહુ તકલીફ નહીં પડે અને પોતાનો જીવન નિર્વાહ ચલાવવાની એમને સગવડ રહેશે. બીજો એક મુદ્દો જે આપે કહ્યો તે કે ઓવરઓલ જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણને એવું લાગે છે કે એનાથી અથવા તો રિઝર્વ બેંકે જે છેલ્લા 2 મહિનાના ગાળા દરમિયાન પગલા લીધા છે એનાથી બહુ ખુશ થયા હોય. એનું એક અગત્યનું કારણ મને એવું લાગે છે કે બજારમાં ડિમાન્ડ નથી. હવે એટલે ડિમાન્ડ વધારવા માટે જે કંઈ કામ કરવું જોઈએ એ મને લાગે છે કે રિઝર્વ બેંકનું કે બેંકોનું કામ નથી, પણ એ સરકારનું કામ છે. એટલે ફિસ્કલ પોલિસી ઉપર વધારે ભાર મૂકવો પડે એ મને લાગે છે કે સૌથી વધારે મહત્વનું છે. એટલે લોકોના હાથમાં કેશ કેવી રીતે આવે કે જેથી એ ખર્ચ કરે બજારમાં અને ડિમાન્ડ ઊભી થાય, તો જ મને લાગે છે કે ઉદ્યોગોને પણ પોતાને એમ થશે કે ના બજારમાં ડિમાન્ડ છે માટે લોન લો અને માટે ઉત્પાદન વધારો. વ્યાજનો દર એ અર્થતંત્રનું બહુ મહત્વનું ડ્રાઇવિંગ ફોર્સ છે, એ ચાલક બળ છે. એ વાત બિલકુલ સાચી છે અને એને માટે રિઝર્વ બેંક યોગ્ય પગલા લઈ રહી છે. પણ વ્યાજનો દર ઘટી જાય એટલે લોકો લોન લે જ એવું જરૂરી નથી, કારણ કે ઉત્પાદક જે સાહસિકો છે એમને બજારમાં ડિમાન્ડ દેખાય તો જ એ ઉત્પાદન કરવાને માટે મૂડી રોકાણ કરે. એટલે વાત રિઝર્વ બેંકના યોગ્ય પગલા પછી ફિસ્કલ પોલિસીમાં પગલા લેવાય એ વધારે અગત્યની બાબત છે. અને છેલ્લા 2 મહિનાના લોકડાઉનના ગાળા દરમિયાન 5 પેકેજ આવી ગયા પછી પણ એવું લાગતું નથી કે સરકારે બજારમાં ડિમાન્ડ વધે એને માટે મહત્વના પગલા ભર્યા હોય અને લોકોને રાહત આપી હોય. હું ફરી એકવાર કહેવા માંગુ છું કે આ ડિમાન્ડ ક્યાંથી વધશે? તો આ ડિમાન્ડ કે પેલા 80, 90, 100 કરોડ ગરીબો જે 138 કરોડની વસ્તીમાં એમની પાસે રોકડ રકમ આવશે તો ડિમાન્ડ વધશે અને તો એની ચેઇન ઇફેક્ટ ઊભી થશે અને તો પછી સપ્લાય સાઈડનું જે ઇકોનોમિક્સ છે એ વધારે કામમાં લાગશે. પણ અત્યારે આપણે માટે ટૂંકા ગાળામાં તો ડિમાન્ડ સાઈડનું ઇકોનોમિક્સ જ સૌથી વધારે મહત્વનું છે એવું મને લાગ્યા વિના રહેતું નથી. અને એટલા માટે રિઝર્વ બેંકના આજના પગલા પણ એ કેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ બહુ ટૂંકા ગાળામાં ઉપજાવે છે એ ખરેખર શંકાસ્પદ છે. ધોળકિયા સાહેબ, સીધી પોલિસીમાં આપણે નથી જતા. હવે આપ છો એટલે પ્રશ્ન પૂછવાની હું લિબર્ટી લઈ શકું છું કે આ ફિસ્કલ પોલિસી અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી રિઝર્વ બેંકની નીતિની કરી, એઝ અ સેન્ટ્રલ બેન્કર એની અમુક મર્યાદાઓ છે, પણ ડિમાન્ડ એ વાત સાચી છે. ભારત એ દુનિયાનું મોટામાં મોટું સિંગલ લાર્જેસ્ટ ફ્રી માર્કેટ ઇન ધ વર્લ્ડ છે. there is a very wide range of buyers for every quality and every price. તો એ પરિસ્થિતિમાં આપને શું લાગે છે, શું કરવું જોઈએ જેથી ડિમાન્ડ રિવાઇવલ થાય? જયનારાયણભાઈ, આપણે ફાઇનાન્સ મિનિસ્ટરે 5મું અને છેલ્લું પેકેજ આપ્યું ત્યાર પછી ગયા સોમવારે જે ચર્ચા કરી એની અંદર મેં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ જે 20 લાખ કરોડનું પેકેજ છે એમાંથી જેને આપણે ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર ટાઈપની વસ્તુ ગણીએ તો એ લગભગ 1,90,000 કરોડથી 2 લાખ કરોડ જેવી રકમ છે. હાજી. અને પછી ડિટેલ એનાલિસિસ કરીને મેં એ વસ્તુ પણ આર્ગ્યુ કરી હતી કે જેમ ટેક્સ રેવન્યુ ઘટશે તેમ સાથે સાથે એક્સપેન્ડિચર પણ ઘટવાનું છે, કારણ કે 2 મહિનાના લોકડાઉન દરમિયાન કોઈ ખર્ચો કરવાનો સ્કોપ હતો નહીં, એટલે ફોર્સ સેવિંગ થવાનું છે.
અને ઓઇલ પ્રાઇસ ઘટવાને કારણે અને જે એક્સાઇઝ ડ્યુટી એના ઉપર નાખી એને કારણે વધારાનું રેવન્યુ આવશે. એટલે સરકાર પાસે 2 લાખ કરોડ જેટલી ફિસ્કલ સ્પેસ હજી છે. મારા હિસાબે ઘણા બધા ડિમાન્ડ રિવાઇવલના પગલાં લઈ શકાય અને એ વાત તદ્દન સાચી છે કે ડિમાન્ડ રિવાઇવલ તો ફિસ્કલ પોલિસીની થ્રુ થઈ શકે અને એ પગલામાં ઘણા બધા, જેમ કે દાખલા તરીકે સ્ટ્રેટ અવે ટેમ્પરરી 6 મહિના માટે જીએસટી ના રેટની અંદર રાહત મળી શકે. તમે એટલે ઇનડાયરેક્ટ ટેક્સનું રિડક્શન થઈ શકે એટલે જેથી કરીને એ લિક્વિડિટી આવે અને પાસ્ટ જે વસ્તુ છે, જે ડ્યુઝ છે એને પે કરવાની મુદતની અંદર વધારો કરી દેવામાં આવે. એટલે તો સેલર્સની પાસે એટલે કે જે પ્રોડ્યુસર્સ પાસે લિક્વિડિટી. એવી જ રીતે તમે ટેક્સ રેટમાં ઘટાડો ના કરો, મધ્યમ વર્ગને બીજી કોઈ રાહત ના આપો, પણ જેમ ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર તમે કરો તો મને એક ઓફ ધ કફ એક આઈડિયા આવે છે કે જેમ કે દાખલા તરીકે તમે દરેક ટેક્સ પેયરને 5,000 કે 10,000 રૂપિયાની ટેક્સ ક્રેડિટ આપી દો એટલે તમારી ટેક્સ લાયબિલિટી વન ટાઈમ 2020-21ના વર્ષ માટે ટેક્સ રેટ્સ કે કોઈ વસ્તુમાં ચેન્જ નહીં, ઇન્કમ ટેક્સ એક્ઝમ્પશન લિમિટ કશું જ નહીં, સ્ટ્રક્ચર રિમેનિંગ ધ સેમ. સરકાર 10,000 રૂપિયાની ટેક્સ ક્રેડિટ પોતાના તરફથી દરેક ટેક્સ પેયરને આપી દે. બિલકુલ સાચું. તો ડિમાન્ડ એના હાથમાં આવે. એટલે મારા મત પ્રમાણે ઘણા બધા ઇનોવેટિવ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવાની જરૂર છે, એવા પગલાં લેવાની જરૂર છે કે જે છેલ્લા 35-40 વર્ષમાં કદી લેવાયા નથી. પરંતુ લેટ અસ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે છેલ્લા 40 વર્ષમાં આપણા અર્થતંત્રનો જીડીપી ગ્રોથ નેગેટિવ થવાની સંભાવના કદી હતી જ નહીં અને આ પહેલી વાર આવી રહી છે. સાચી વાત છે. સો વી રિક્વાયર ધીસ ટાઈમ એ ફાઇનાન્સ મિનિસ્ટ્રી વિચ થિંક્સ આઉટ ઓફ બોક્સ થેન્ક યુ સર. and which puts money in the hands of the taxpayers. દર્શક મિત્રો, આખી ચર્ચાનું હાર્દ એ છે કે સરકારે એ સમજવું પડશે, ધોળકિયા સાહેબે કહ્યું તેમ, કે અત્યાર સુધી ક્યારેય જીડીપી ગ્રોથ નકારાત્મક થવાનો સદનસીબ આપણને સાંપડ્યું નથી, પહેલી વાર છે. અને ત્યારે સરકાર જો માગને ઊભી કરવામાં નિષ્ફળ જશે, અને એવું નથી કે સરકાર પાસે પૈસા નથી, 2 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ તો તાત્કાલિક મળી શકે, વત્તા ક્યાંકથી સ્ટેટ્સ પાસેની બચત પણ લગભગ 3 લાખ કરોડ રૂપિયા જેટલી છે, થોડીક ફિસ્કલ ડેફિસિટ બ્રિજ કરે તો પણ મળી શકે. પૈસાના કારણે નહીં, પણ ધોળકિયા સાહેબે કહ્યું તેમ દ્રષ્ટિ નહીં હોય તો આ અર્થવ્યવસ્થા એ તબક્કે આવીને ઊભી છે, એ મોડ પર આવીને ઊભી છે કે જ્યારે જો એને પુનર્જીવિત નહીં કરવામાં આવે તો આવી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કે નાણામંત્રીની 10 પોલિસી આવશે તો પણ આપણી અર્થવ્યવસ્થા પાછી બેઠી નહીં થાય. દોસ્તો, આજે આપણે એટલે અટકીએ. આપણે આશા રાખીએ કે આવું કંઈક થશે, આવનાર સમય સારો નીવડશે. પણ રિઝર્વ બેંકે આજે આપણને જે સમાચાર આપ્યા છે એ સમાચાર પ્રમાણે આ વર્ષનો જીડીપી ગ્રોથ રેટ એ નકારાત્મક હશે, જે કદાચ ભારતના આટલા વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર બનવા જવાવાળી ઘટના છે. રાહ જોઈએ. ભારત સરકારના નાણામંત્રી, હવે એમના હાથમાં છે, રિઝર્વ બેંકના ગવર્નરનું આ કામ નથી. શું વાત લઈને આવે છે જેનાથી બજાર પાછું ધમધમવા માંડે. મળીશું વળી પાછી કોઈક નવી વાત લઈને. શુભરાત્રી. નમસ્કાર. નમસ્કાર.